શુક્રવારની રજા આવીને કાળા તડકાના વઈ ગયા અમે નાવા. હાલે ઊભી નો થાને. એલા હોવા દે ને હવાર માં લે મિત્રો તમે જય માતાજી હો બધાને. ઓય હવાર માં હું કાસમાં જોવે. એલા એ હવાર માં આયો તો દીદી મારી આંખો ન ખુલતી. પછી તો હું ભાઈ નાનો ભાઈ ખીજાઈ ગયો ને હું બાર વેવો પીસી કરવાનું વાતાવરણ એક નંબર થઈ ગયું હતું. પછી તો હું મોટું ધોન થઈ ગયો ઢીંગલા જેવો. ઘર ભેગી નું થાને. એલા હું તો કરે જ છું પણ આ વાંદરો કેમ માહિતી ફોટા પાડે. તમે એમ વિચારતા છો ને કે આ વચ્ચે કોણ બોલે પણ આ છે મારો નાનો ભાઈ. ઈ જ વચ્ચે ડબકા ડોલતો હોય. એલા ઓય પેલા હું કવડો છું ને અત્યારે હું કવડો છું. ઈ તો જોવો તમે. ઈ જવડો હોય એવડો. તમે મારી બાજુ જોવો ને તો હવાર માં હું ગોતવા માંડ્યો કપડા અને ક્યાં તો માહિતી આવી ને ભાઈ ઈ ગયો ફડાકો. કબાટ હું વિખે હવાર માં. એટલે આનો ત્રાસ બહુ વધી ગયો છે. કપડા કાઢું શાંતિ રાખ ને ઘડીક. પછી તો હું કપડા કાઢીને વહી ગયો હું નાવા. સારું જ લાગે કાસમાં જોમાં. એટલે બહુ કરી હોતે કાંઈ વાંધો નહીં. હું બેસી ગયો પછી જમવા અને મને ભૂખ લાગી હતી યાર હામટી અને ઈ તો જો કુતરાની જેમ ખાય કુતરાની. પછી તો હું જમીન કાઢ્યું ને આપણે નીકળી ગયા બહાર કેમ કે આપણે જવાનું હતું નાવા. આપણે આપણા લોકેશન ઉપર પહોંચી ગયા ને મેં માર્યો ડાયરેક્ટ ઠેકડો. વાં હોય સાગરભાઈ માર્યો. એટલે ભાઈ ઉપર તડકો ને નીચે પાણી. પછી તો કેવી મોજ આવે ગયો. પછી તો હું નાઈને ધોઈને કપડા બદલાવી નીકળી ગયા તડકો ખાતા ખાતા ઘર બાજુ. ઘરે પહોંચ્યો કે તો હાવ થાકી ગયો. પછી હું ઘરે ખુઈ ગયો અને પાછો સનસેટ લોકેશન પાછો જાગી ગયો. થોડા ઘણા પાડવાના હતા આપણે ફોટા. મેં કોણ બાબા તિલ. આ ભાઈના લખણ કોઈ દે ઓછા નહીં થાય. લાઈક કરી નાખજો. તો આજનો બ્લોગ આયા લગીને તે કેવો લાગ્યો ને એ કોમેન્ટ કરી નાખજો અને લાઈક કરી નાખજો. તો બધાને જય માતાજી. બાય બાય.